નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલ સ્ટડી મટીરિયલ્સ શુભાંગીની પટેલમાં હું શુભાંગીની ભરતભાઈ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી શાળા છે સાણંદરા પ્રાથમિક શાળા ઉમરા, તાલુકો મહુવા, જિલ્લો સુરત. આપણે વિજ્ઞાન વિષયના બીજા પાઠની અંદર સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ જેની ચર્ચા કરતા હતા, જેમાં સૂક્ષ્મજીવો કયા છે, તે ક્યાં રહે છે, તેને આપણે કઈ રીતે જોઈ શકીએ, જેની આપણે આગળ ચર્ચા કરી ગયા છે. હવે આગળ જોઈએ. સૂક્ષ્મજીવો આપણા જીવન સાથે ખૂબ જ ગાઢ રીતે સંકળાયેલા છે. તેના વગર આપણું જીવન શક્ય નથી. સૂક્ષ્મજીવો આપણા માટે ઘણી રીતે લાભકારક પણ છે અને નુકસાનકારક પણ છે. પરંતુ આજે આપણે અહીં સૂક્ષ્મજીવોના ઉપયોગ એટલે કે સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે લાભદાયી છે, ફાયદાકારક છે, તેની ચર્ચા કરીશું. સૂક્ષ્મજીવોથી આપણે પહેલાં તો દહીં અને બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે, જેનાથી આપણે ઘણી બધી અવનવી ખાદ્ય સામગ્રીઓ બનાવી શકીએ છીએ. સીધું પણ આપણે ખોરાક તરીકે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું છે સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ, ઔષધીય ઉપયોગ, રસી, ભૂમિની ફળદ્રુપતામાં વધારો, પર્યાવરણનું શુદ્ધિકરણ, જેના વિશે આપણે ડિટેલમાં આગળ ચર્ચા જોઈએ. દહીં અને બ્રેડ બનાવવા. અહીં તમે જોઈ શકો છો કે આ એક દૂધનો પ્યાલો છે. આ દૂધના પ્યાલામાં 1 ચમચી દહીં નાખવામાં આવે તો તે બીજા દિવસે દહીં બની જાય છે. આપણે ધોરણ 7ની અંદર ભણી જ ગયા છીએ કે દૂધમાંથી દહીં બનવા માટે બેક્ટેરિયા જવાબદાર છે. પરંતુ તે કયા બેક્ટેરિયા? તો તે બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયા છે, તે દહીંમાંથી દૂધમાં ભળી જાય તો તેનું દૂધમાં પૂરેપૂરું દૂધને દહીંમાં રૂપાંતરિત કરી દે છે. આ જે બેક્ટેરિયા દૂધમાં જાય ત્યારબાદ એ ખૂબ ઝડપથી વિભાજન પામે છે અને ત્યારબાદ તેની એટલે કે એ બેક્ટેરિયાની દૂધમાં વૃદ્ધિ થાય છે અને તે આખા દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. તેની મદદથી આપણે ચીઝ, અથાણું જેવી જ વસ્તુઓ પણ બેક્ટેરિયાની મદદથી આપણે બનાવી શકીએ છીએ અને ઘણા બધા જે દહીંની રેસીપી છે તે પણ આ દહીંના લીધે બનાવી શકીએ છીએ. તેથી બેક્ટેરિયા દહીં બનાવવા માટે ઉપયોગી છે અને દહીં આપણને અન્ય સામગ્રી એટલે કે ખાદ્ય પદાર્થો બનાવવા માટે ઉપયોગી છે. ત્યારબાદ છે ઈસ્ટ એટલે કે બ્રેડ. બ્રેડ કઈ રીતે બને? તો આ જે અહીં તમને આ ઈસ્ટ આપેલી છે, આ જે દાણા દાણા જેવી રચના દેખાય છે, તો એ ઈસ્ટ નામની ફૂગ છે. ઈસ્ટને જ્યારે આપણે લોટની અંદર નાખીએ છીએ, આપણે લોટ કઈ રીતે બાંધીએ તે તો આપણને ખબર જ છે કે સૂકો લોટ લેવાનો, તેમાં આપણે પાણી નાખીએ અને તેને બરાબર આપણે મસળીએ ત્યારે તે લોટ બાંધી દઈએ છીએ. પરંતુ એ લોટ બાંધતી વખતે તેમાં આપણે થોડો ઈસ્ટ નાખી દેવાનો છે. ઈસ્ટ નાખી દઈએ મેંદાના લોટમાં અને ત્યારબાદ આપણે એને 2 કલાક માટે રહેવા દઈએ તો તેમાંથી આ જે છે તેની અંદરથી એ ફૂલીને આવો ઘણો એનો જથ્થો જુઓ કેટલો વધી ગયો છે. તો કઈ રીતે વધી ગયો? કારણ કે એની અંદર આપણે આ ઈસ્ટ નામની ફૂગ નાખી છે. કેમ વધી ગયો હશે? કઈ રીતે અંદર શું પ્રક્રિયા થઈ હશે? એવા તમને પ્રશ્ન થવા જોઈએ. આ જે લોટ છે તેનું વૃદ્ધિ એટલે કે તેનું કદ કઈ રીતે વધેલું છે? આ જે લોટ છે તેનું કદ કઈ રીતે વધેલું છે? કારણ કે તેની અંદર ઈસ્ટ નાખે એટલે તેનું શ્વસન થાય અને તેની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એટલે એમાં ગેસના પરપોટા બને, નાના નાના બબલ્સ બને છે. એટલા માટે એ લોટનો આ જે કદ છે તે વધી જાય છે. એ જે કદ વધે છે તેના લીધે આપણે જે બ્રેડ, કેક, પેસ્ટ્રી વગેરે જે બિસ્કિટ્સ બને છે એ બધી ખૂબ ટેસ્ટી બને છે. એના લીધે એની અંદર જે પરપોટા જેવા આપણને દેખાય છે તે આપણે જોઈ શકીએ છીએ. આ રીતે આપણને ફૂગ અને બેક્ટેરિયા, સૂક્ષ્મજીવો દહીં અને બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે. હવે આપણે આગળ જોઈએ સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ. અહીં આપણે એક ચિત્ર લીધું છે
એ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આ એક બાસ્કેટમાં ફળ છે જેને આપણે કચડીને મૂકેલા છે. આ જે કચડેલા ફળ છે તેને આપણે જ્યારે રહેવા દઈએ છીએ ત્યારે તેનું ઇથેનોલ એટલે કે આલ્કોહોલનું એક સ્વરૂપ છે તેમાં રૂપાંતર થાય છે. હવે એની અંદર આપણે જ્યારે ઈસ્ટ ઉમેરીએ છીએ ત્યારે તે એસિટિક એસિડની અંદર રૂપાંતરિત થાય છે અને એ એસિટિક એસિડ સાથે જ્યારે બેક્ટેરિયા ભળે છે ત્યારે તેમાંથી વાઇન એટલે એક પ્રકારનું દારૂ અને વિનેગર જેનો આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. તો આ રીતે ઔદ્યોગિક ક્ષેત્રે ઘણા બધા દેશોની અંદર આ રીતે આલ્કોહોલ, દારૂ, એસિટિક એસિડ વગેરે બનાવીને એમાંથી ઘણી સારી ઇન્કમ પણ કરી શકાય છે. એટલે કે આર્થિક રીતે આપણે એમાંથી પૈસા પણ કમાઈ શકીએ છીએ. એને બનાવવા માટે આપણે જવ, દહીં, ચોખા અથવા તો કચરેલા જે ફળ હોય છે ફળને મસળી નાખીએ અને તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એમાંથી જ આપણે ઈસ્ટનો ઉછેર પણ કરી શકીએ છીએ અને આથવણની ક્રિયાથી આ આખી પ્રક્રિયા શક્ય બને છે. હવે આઠવણની ક્રિયા કોને કહે છે તે આપણે સમજી લઈએ. તો આઠવણની ક્રિયા તેની અહીં વ્યાખ્યા આપેલી છે કે શર્કરાનું એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયા એટલે કે પ્રક્રિયા તેને આઠવણ કહે છે. ખાંડ છે તે જ્યારે આલ્કોહોલમાં રૂપાંતર થાય છે તેને આઠવણ કહે છે. આ જે આઠવણની ક્રિયા છે તેની શોધ કરનાર વૈજ્ઞાનિક છે લુઈ પાસ્ચર. તેમણે આઠવણની ક્રિયાની શોધ 1857માં કરી હતી. આલ્કોહોલ જે છે તે હાલમાં પણ ખૂબ ઉપયોગી છે. આપણે જાણીએ છીએ કે અત્યારે જે કોરોના મહામારી ચાલી રહી છે, કોવિડ-19ના જે વાયરસ છે તેને ખતમ કરવા માટે આપણે જે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ છીએ એની અંદર પણ આલ્કોહોલ 70% જેટલું હોય છે, જે તેની અંદર રહેલા જે વાયરસ છે આપણી હાથમાં કે કશે જે આપણે વસ્તુ અડકીએ છીએ તેના ઉપર લાગેલા હોય ને જો આપણા તેના સંપર્કમાં આવીએ તો તે આપણા હાથમાં જો લાગી જાય છે તો તેને ખતમ કરવા માટે, મારવા માટે આપણે આલ્કોહોલ બેઝ જે હેન્ડ સેનિટાઈઝર છે તેનો ઉપયોગ કરીએ તો આ રીતે આલ્કોહોલ આપણને તેમાં પણ ઉપયોગી બને છે. ત્યારબાદ આગળ છે સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. અહીં આપેલ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલીક દવાઓ આપેલી છે રંગબેરંગી અને સાથે કેપ્સ્યુલ્સ પણ છે. હવે તમે વિચારો, જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણને ડૉક્ટર જે દવા આપે છે, કેપ્સ્યુલ આપે છે તો તે શું છે? તો તે છે ડૉક્ટર દ્વારા આપણને મળતી એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક્સ એટલે આપણે દવા એમ ગણીએ છીએ, પરંતુ એકચ્યુઅલી એન્ટીબાયોટિક્સ એટલે બીમારી પેદા કરનાર સૂક્ષ્મ જીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારના ઔષધને એન્ટીબાયોટિક્સ કહે છે. આ એન્ટીબાયોટિક્સ એટલે કે આ જે દવાઓ છે તે બનાવવા માટે ફૂગ અને બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. એ ફૂગ અને બેક્ટેરિયાનો ઉપયોગ કરીને ઘણી બધી દવાઓ બનાવવામાં આવે છે. તેમાંથી સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે વપરાતી એન્ટીબાયોટિક્સ છે જે ફૂગ અને બેક્ટેરિયામાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ આપણા ઘરે જે આપણે પાલતુ પ્રાણીઓ પાળીએ છીએ, પાલતુ પ્રાણીઓ એટલે કે આપણા ઘરે કૂતરો હોય, બિલાડી હોય અથવા ગાય, ભેંસ, બકરી, મરઘાં હોય, તેમને પણ અલગ અલગ પ્રકારના રોગો થઈ શકે છે. તો તેમને પણ શાની જરૂર પડે છે? એન્ટીબાયોટિક્સની, દવાઓની. સાથે સાથે જો આપણે ખેતી કરતા હોઈએ તો આપણે જાણીએ છીએ કે ખેતરમાં પણ અલગ અલગ પ્રકારના રોગો, આપણે જે પાક રોપેલો હોય તેને પણ અલગ અલગ પ્રકારના રોગો થઈ શકે. તો તેના માટે પણ આપણે ખાતર અને સાથે સાથે તેના ઉપર નાખવાની, છાંટવાની દવા પણ આપણને મળે છે. તો તે પણ શું છે? એક પ્રકારનું એન્ટીબાયોટિક્સ એટલે કે તેના માટેની દવા જ છે. તે પણ સૂક્ષ્મજીવોમાંથી જ બને છે. આમ આ સૂક્ષ્મજીવોના ઉપયોગથી આપણે એન્ટીબાયોટિક્સ બનાવીને અનેક પ્રકારના રોગોની સારવાર કરી શકીએ છીએ. આ રીતે આપણને સૂક્ષ્મજીવો ઉપયોગી છે.
અહીં આપણને ચિત્ર આપેલો છે અને તે વૈજ્ઞાનિક છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે એક દવા બનાવી. તેઓ કોઈક સંશોધન કરી રહ્યા હતા ત્યારે તેમણે અચાનક જ જે સંવર્ધન માટેની પ્લેટ હતી, સંશોધન કરવા માટે જે પ્લેટ બનાવવામાં આવે છે એટલે કે સેમ્પલ રાખવામાં આવે તેના માટેની પ્લેટ હતી, તેના ઉપર તેમને અલગ જ લીલા રંગના કંઈક ધબ્બા દેખાયા, જે મોલ્ડ નામની ફૂગ છે તે હતી. તેની મદદથી તે બેક્ટેરિયલ જેના ઉપર એ રિસર્ચ કરી રહ્યા હતા તે બેક્ટેરિયાનો નાશ કરતી હતી. તો આ રીતે અચાનક જ એક્સિડેન્ટલી ઓચિંતામાં જ જે દવા બની તે દવા હતી પેનિસિલિન, જે એક ફૂગમાંથી બનાવવામાં આવેલ છે. બેક્ટેરિયાના નાશ માટે ફૂગમાંથી એક દવા બની તે પેનિસિલિન. આ રીતે આપણે ફૂગ અને બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીને ઔષધીય ઉપયોગ પણ કરી શકીએ છીએ. ત્યારબાદ છે રસી. જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. એન્ટીબોડી એ આપણા શરીરમાં હોય જ છે. કઈ રીતે? તમે જોયું હશે કે એકદમ નાનું બાળક હોય, નવજાત બાળક, તેને રસી આપવામાં આવે છે, એટલે ઇન્જેક્શન્સ મારવામાં આવે છે. કેમ ઇન્જેક્શન્સ મારવામાં આવે છે? કારણ કે નવજાત બાળકની અંદર પોતાની અંદર એન્ટીબોડી એટલે કે આપણું રક્ષણ કરવા માટે આવેલા જે આપણા શરીરની અંદર હાજર જ છે, રોગો સામે રક્ષણ આપવા માટે આપણી શરીરમાં એન્ટીબોડી આવેલા છે, પરંતુ નાના નવજાત બાળકની અંદર એ એન્ટીબોડી હોતા નથી. તો એને આપણે આ રસી સ્વરૂપે બહારથી આપીએ છીએ. તો આ જે આપણે રસી સ્વરૂપે બહારથી જે પણ એન્ટીબોડી એને આપીએ છીએ તે બીજું કંઈ નથી પરંતુ સૂક્ષ્મજીવો જ છે. એટલું છે કે તે નુકસાનકારક નથી પરંતુ આપણા માટે ફાયદાકારક છે. એટલે એક સૂક્ષ્મજીવ બીજા સૂક્ષ્મજીવનો નાશ કરે. આપણે આગળ જોઈ ગયા તે રીતે બેક્ટેરિયાને મારવા માટે આપણે ફૂગનો ઉપયોગ કર્યો, તેવી રીતે અહીં એક સૂક્ષ્મજીવને મારવા માટે બીજા સૂક્ષ્મજીવનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે આપણે એન્ટીબોડી આપણા શરીરની અંદર જાય છે. એટલે નાના બાળકોને આપણે બહારથી આપીએ છીએ. હવે આપણે નાના હતા ત્યારે આપણને પણ એન્ટીબોડી આપેલા જ હતા. એ એન્ટીબોડી આપણા શરીરની અંદર સચવાઈ રહે છે, આપણું શરીર તેને યાદ રાખે છે. અને જો એ એન્ટીબોડી આપણી શરીરને આપેલી જ હતી, તેવો જ વાયરસ કે બેક્ટેરિયા આપણને નુકસાનકારક જ્યારે કોઈ સૂક્ષ્મજીવ ફરી પાછો આપણા શરીરમાં આવે તો શરીરને તે યાદ જ હોય છે કે તેની સામે કઈ રીતે લડવું, અને તે રીતે તે આપણા શરીરનો બચાવ કરે છે એન્ટીબોડી. હવે ઘણી બધી રસીઓ આપણા આખા દુનિયાની અંદર બની ગયેલી છે. તેમાંથી અહીં આપણને 2-3 નામ લખેલા છે કે કોલેરા, શીતળા, કમળો, ટ્યુબરક્યુલોસિસ જેવી જે બીમારી છે તેના માટેની રસીઓ અત્યારે આપણા દેશમાં, આપણા વિશ્વમાં ઉપલબ્ધ છે. અત્યારે કોરોના એટલે કે COVID-19ની રસીની શોધખોળ ચાલી રહી છે. ત્યારબાદ આપણે જોઈએ એડવર્ડ જેનર. એડવર્ડ જેનરે 1798માં શીતળાની રસીની શોધ કરી હતી. તે દરમિયાન શીતળા નામનો રોગ નવો નીકળેલો હતો. તે ખૂબ જ ઘણા બધા લોકો તેનાથી અત્યારે જે રીતે ઘણા લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે તે રીતે ત્યારે પણ ઘણા લોકોનું મૃત્યુ થતું હતું. ત્યારે આ એડવર્ડ જેનરે જ્યારે આ રસીની શોધ કરી ત્યારે ઘણા લોકોનો જીવ બચી ગયો. ત્યારબાદ બાળકોને રોગો સામે રક્ષણ આપવા માટે રસીકરણ કરવામાં આવે છે. આપણે જોઈ ગયા બાળક 9 મહિનાનું હોય ત્યારે થોડા દિવસે એને બોલાવીને 9 મહિનાનું થાય ત્યાં સુધી એને ઘણી બધી રસીઓ આપવામાં આવે જેથી એ બાળક બીમાર ન થાય અને પોતાનું જીવન ટકાવી શકે. ત્યારબાદ આપણે જાણીએ છીએ ટીવી ઉપર પ્રસારણ આવે ને, પોલિયો 2 બૂંદ જિંદગી કે, અમિતાભ બચ્ચનની એડવર્ટાઇઝમેન્ટ આવે,
પછી ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્રમાં આવતું હોય, આપણા ઘરે આરોગ્ય જે કર્મચારીઓ હોય તે લોકો ઘરે ઘરે આવીને આપણને સૂચના આપી જાય કે પોલિયોના 2 ટીપા પીવડાવવાના છે, તો તમે રવિવારે પોતાના બાળકને લઈને આવી જજો નજીકની તમને જે શાખા હોય ત્યાં. તો આ રીતે પોલિયો નામની જે રોગ છે તેની સામે રક્ષણ મેળવવા માટે ઘણા બધા પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે, જેથી આ રોગ સામે આપણે આપણા જે બાળકો છે, આપણા દેશના જે બાળકો છે તેને બચાવી શકીએ. અને તે આપણા દેશમાંથી તો પોલિયો નાબૂદ થઈ જ ગયેલો છે, પરંતુ ફરી પાછો એ આપણા દેશમાં ન આવી જાય. ત્યારબાદ જોઈએ સૂક્ષ્મજીવોથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો. અહીં આપણે એક ચિત્ર લીધું છે, તેમાં તમે જોઈ શકો છો કે આ એક નાનો છોડ છે. એ છોડના જે મૂળ છે તેની અંદર તમે આ જે સફેદ ટપકાઓ છે તે તમે જોઈ શકો છો. તો એ સફેદ જે ટપકાઓ છે, જેને અહીં એન કરીને બતાવેલું છે, વાતાવરણમાંનો જે એન છે તે અહીં જતો છે અને તે કોને મળે છે? તો વનસ્પતિને. તે કોણ આપે છે? તો તેની અંદર રહેલા બેક્ટેરિયા, મૂળમાં બેક્ટેરિયા રહેલા છે અને એ બેક્ટેરિયા વાતાવરણમાંનો જે નાઇટ્રોજન છે, હવામાંનો, તે વનસ્પતિ સીધો લઈ શકતી નથી. તો અને જરૂરી છે વનસ્પતિને પ્રોટીન બનાવવા માટે, એટલા માટે એ વનસ્પતિના મૂળની અંદર રહેલા બેક્ટેરિયા નાઇટ્રોજનને હવામાંથી વનસ્પતિને મેળવવા માટે મદદરૂપ થાય છે. તો આ રીતે સૂક્ષ્મજીવો દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય છે અને તેનાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. અને આ રીતે સૂક્ષ્મજીવોને સામાન્ય જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે. આમ તો વનસ્પતિને આપણે સીધું નાઇટ્રોજનયુક્ત ખાતર આપી શકીએ, પરંતુ આ એક સંપૂર્ણ રીતે કુદરતી પ્રક્રિયા છે, જેનાથી જમીનને ફક્ત અને ફક્ત ફળદ્રુપતામાં વધારો જ થાય છે, એને કોઈ નુકસાન થતું નથી. અને છેલ્લું છે પર્યાવરણનું શુદ્ધિકરણ. અહીં પણ એક આપણે ચિત્ર લીધેલું છે. એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ જે વનસ્પતિ છે તે જ્યારે સુકાઈ જાય તો શું થાય? તો તેના જે પાંદડાઓ છે તેનું આ વિઘટન થતું છે, બરાબર. એટલે કે જ્યારે આપણે જાણીએ છીએ કે કોઈ વનસ્પતિ હોય અને તે મૃત્યુ પામે, તો એ જે મૃત જે બની જાય છે વનસ્પતિ કે પ્રાણીઓ, તો તેના જે ઘટકો છે જૈવ કાર્બનિક કચરો બની જાય છે અને તેને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું કામ કોણ કરે છે? સૂક્ષ્મજીવો. એટલે કે ફરી પાછું આ જે છે એ બધું કોને મળી જાય? જમીનને. એ જે કામ કોણ કરે છે? તો આ આપણે સૂક્ષ્મજીવોએ તેના માટે ઉપયોગી બને છે. તો આ જે પાંદડાઓ સડી જાય છે અને ફરી પાછું તે જમીનને મળી જાય, તેનાથી જમીનને ફાયદો થાય છે. એટલે કે જમીનમાંથી જે પણ પોષક તત્વો વનસ્પતિએ લીધેલા હતા તે ફરી પાછા ક્યાં આવી ગયા? જમીનમાં. અને તેમાંથી આ જે ઘટના થાય છે, આખું જે રૂપાંતરણ થવાની, શુદ્ધિકરણની પ્રક્રિયા, તે દરમિયાન આ જે સૂક્ષ્મજીવો છે તે આપણને થોડા હાનિકારક તો છે જ, પરંતુ તેમાંથી આ જે પ્રક્રિયા દરમિયાન થોડી દુર્ગંધ પણ ઉત્પન્ન થાય છે, પરંતુ તેનાથી પર્યાવરણને ખૂબ જ ફાયદો થાય છે. એટલે આ પ્રક્રિયા આપણા માટે ફાયદાકારક છે. દુર્ગંધ ઉત્પન્ન થાય એ એનું એક સાઈડ ઇફેક્ટ ગણીને આપણે એને છોડી દેવાનું છે. ત્યારબાદ બીજું એક ચિત્ર ફક્ત સમજૂતી માટે લીધેલું છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ એક મોટું ઝાડ હતું, જે જંગલમાં ખૂબ બધા ઝાડો હોય તેમાંથી એક આ મોટું ઝાડ હશે તે પડી ગયેલું છે, બરાબર. આખું એક જ ઝાડ છે, તો તે પડી ગયેલું છે. તો તેના ઉપર તમે જુઓ આ બીજી વનસ્પતિ ઉગી નીકળી છે, પ્લસ આ બધી બીજી નાના બીજા છોડ પણ થયેલા છે, બરાબર. તો આ રીતે આ એક વનસ્પતિ જે નીચે પડી ગઈ, મતલબ કે મૃત્યુ પામી, બરાબર. એના મૂળ જમીનમાં સાથે છૂટા પડી જાય તો એ મૃત્યુ જ પામે છે. તો એ મૃત્યુ પામી, તો તેની સાથે સાથે આ બીજા જો છોડ છે તેને જીવન મળી જાય છે. આ વનસ્પતિ પર જ આ છોડ ઉગેલ છે.
ત્યારબાદ બાજુનું ચિત્ર જુઓ તમે, તો આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે સફરજન છે તેનું શું થતું છે? વિઘટન. એ લાલ કલરનું સરસ મજાનું સફરજન હતું, પરંતુ એને કોઈ તે જમીન પર પડી ગયેલું હતું, બગડી ગયેલું હતું. તો એ આવું કઈ રીતે બન્યું? તો તેના ઉપર ઘણા બધા સૂક્ષ્મજીવો લાગી જાય, તે એને ધીમે 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 વિઘટન કરી દે છે. એટલે કે એના જે પણ એની અંદર રહેલા જે પોષક તત્વો છે તે કોને મળી જાય છે? ફરી પાછા જમીનને. એ સડી જાય છે ત્યારબાદ. તો આ રીતે જમીનમાંથી જે પણ પોષક તત્વો લીધેલા હતા તે ફરી પાછા જમીનને મળી જાય છે અને આપણું પર્યાવરણ શુદ્ધ બને છે. તો આ રીતે સૂક્ષ્મજીવો આપણને ફાયદારૂપ છે. તો આજે આપણે જોયું કે સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે ફાયદારૂપ છે. હવે પછીના વિડીયોમાં આપણે તેનાથી જે આપણને નુકસાન થાય છે, એટલે કે હાનિકારક જે સૂક્ષ્મજીવો છે તેના વિશે ચર્ચા કરીશું. તમે મારી ચેનલ ઉપર આ વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.